જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે છે બીજો બ્લોગ અને આપણે જુનાગઢની બજારમાં જોવા આપણે ભાઈબંધો બધા નીકળી ગયા હતા બધી ખરીદી કરવા અને જોવા. જો તમને સામે દેખાયના ડુંગરો છે, આપણે એ સીટો છે ને બ્લોગ બીજો બ્લોગ આવી ગયેલો છે. બ્લોગમાં ચડીને ઉતરી ગયા સવારે, અત્યારે પ્રસાદી લેવા આવ્યા છીએ. હવે પ્રસાદી લઈને અમે ઘરે જઈ રહ્યા. ઓલા આપણે નાચની વાડીએ જઈ રહ્યા છીએ, તો અમારા બ્લોગમાં બની રહેજો. એટલો બ્લોગ સવારે સુબહ हम बनाएंगे. સવારે અમારે જવાનું છે ફરવા બીજી જગ્યાએ, તો ના તમને બતાવી તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં. સમાજની નેચની વાડીને અમારે રૂમ રાખેલી છે અને અમારી ટીમ જો નાસ્તો બાસ્તો કરીને વહી આવી છે. હવે આપણે જવાનું છે ફરવા. ચાલો કન્ટિન્યુ બ્લોગ. ફાઇનલી જો અમે રૂમ રાખેલી હતી, બધા અહીંયા નાહી ધોઈને થઈ ગયા છે રેડી. તો ફાઇનલી અમારી ટીમ નીકળી ગઈ છે ગાડલાને એવું લઈને. તો આપણે ગાડલાને ચડ્યું હતું ઉપર ને આપણે જવાનું છે બહાર. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવે. તો અમારી ટીમ બધા ગાડલાને એવું લઈને નીકળી ગઈ છે. આવી ગયા છે તો અમારે ગીત ચાલુ છે, તો બધા અડધા ઊભા રહી ગયા છે. અમે જો બધા બેઠા થઈને અમારા જો ગીત છે અત્યારે મોટ છે મારો ભાઈ અખંડ મોટ ગાઈજો તમે આવાજ કરે તો ભાઈબંધોને લઈને આવવું પડે. હા ભાઈબંધ બહાર નીકળો, ઘરની બહાર નીકળો, ગમે એમ કરો, ઘરની બહાર નીકળો, પૈસા ભેગા કરો બા, પૈસા ભેગા કરો બા. ચાલો મળીએ તમને તોરણિયા જાય. એટલે આપણે તોરણિયા પહોંચી ગયા છીએ. જો આ છે આપણે ગેટ. જો આપણા ભાઈબંધો બધા પહોંચી ગયા છે. ચાલો તમને અંદર જઈને દર્શન કરાવીએ. બહાર બીજના તો અમે લોકો આવી ગયા છીએ. તો અમારી ટીમ આવી ગઈ છે અહીંયા. વાહ છે બહુ મોટી જગ્યા ને અહીંયા બેસવાનું સ્થળ પણ બહુ સારું છે. તો અમારી ટીમ બધી અહીંયા આવે દર્શન ને એવું કરે. તમે પણ કોમેન્ટમાં કરી નાખજો. છે આપણે તોરણિયાથી નીકળી ગયા છીએ ને હવે ત્યાં જવાનું છે ખબર નથી. જો આપણા ભાઈબંધો અડધા ઊભા રહી ગયા છે ને બીજા જો બધા ફોન જોવા મળ્યા છે. આપણે પણ ફોન જોતા હતા ને આપણને વિડીયો બનાવી. હવે આપણે ત્યાં જઈએ ખબર નથી. વિડીયોમાં કન્ટિન્યુ બનાવે. હાલો તમને પૂગી જશે બરફની વાવ, તો તમે અમારા બ્લોગ સાથે રહેજો, તો અમે તમને બધું બતાવીશું. તોરણિયા મંદિરના દર્શન બધું. હાલો મિત્રો જઈએ આપણે મંદિરની અંદર. અમે પહોંચી ગયા છે મંદિરે, પણ મંદિરે ફોનની અલાવ નથી એટલે દર્શન નહીં થાય. અહીંથી બહારથી તમે મંદિર જોઈ શકો છો. અહીંયા જો બધા ગાય છે ગરબા ને એવું, ને અમારી ટીમ નીકળી ગઈ છે હવે દર્શન કરવા. તો અંદર ફોન અલાઉડ નથી એટલે દર્શન નહીં થઈ શકે, એટલે અંદર આપણે ફોનને બહાર જ મૂકવાનો છે. જો અમારી ટીમ આવી ગઈ છે. અહીંયા જો રાસ ને એવું ગરબા ને એવું ગાય છે ને જો આ મંદિર છે. સો ફાઇનલી મંદિરની અંદર આપણે દર્શન કરીને વહ્યા છીએ, પણ અંદર ફોન અલાઉડ નહોતો એટલે આપણે ફોન લઈ લોકો દર્શન કરીને વહ્યા છીએ ને અહીંયા જઈએ છીએ પ્રસાદી લેવા. દૂધી ગાંઠિયા ફાફડા બધું છે તો બધાને ફાઇનલી કાંઈ આપણે રૂપલમાના મંદિરે આવી ગયા છે. જો આપણી ટીમ તો હાલો તમને અંદર જઈને બતાવું, દર્શન કરાવું. તો કોમેન્ટમાં લખી નાખજો. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે, પણ ફોન અંદર એલાઉડ નથી એટલે આપણે દર્શન બહારથી કરી દીધું. અને કોમેન્ટમાં લખી નાખજો. જય મારી ટીમના માણસો જો બધા નોખી રીતે ફોટા પાડવા મળ્યા છે. ચાલો કોમેન્ટમાં લખી નાખજો. અને હજી આગળ જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવે. આપણે અંદર જે ગાદી છે ને રૂપલમાં બિરાજમાન છે, તો આપણે એના અંદર જઈ દર્શન તમે જુઓ અને અમારા બ્લોગમાં તમે બનાવી રહો. ચાલો મિત્રો તમને અંદર જઈને દર્શન કરાવી.
તો ફાઇનલી ગાઈઝ અહીંયા આપણે રૂપલમાં બેસે છીએ. ફાઇનલી આપણે રૂપલમાંની ગાદીએ આવી ગયા છીએ અને ત્યાં રૂપલમાંનો હિંડોળો છે. તો ચાલો મિત્રો આપણે ત્યાં દર્શન કરીએ. જો તો સામે છે રૂપલમાં અને દર્શન તમને કરાવી દો તો કોમેન્ટમાં લખી નાખજો જય રૂપલમાં. તો કોમેન્ટમાં લખી નાખજો જય રૂપલમાં. તો હાલો તમને આગળ જઈને બતાવો અમે હજી કાં ફરવા જવાના છીએ એમ. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે. અમે લોકો આવ્યા હતા ખરીદી કરવાનું. જો અમારા ભાઈબંધો બધા કરે છે ખરીદી. જો અમારા ભાઈબંધ વગાડવા મળ્યો છે બેન. જો તો અમારા આ ભાઈબંધ તો રમવા પર મળ્યો છે. જુઓ ખરીદી નથી કરતો એટલું તો એ રમે છે. અમારે જો આ બધા ભાઈબંધો મળે છે ખરીદી. એટલે આપણે ગળધરા પહોંચી ગયા છે અને આપણો બોલેરો કરી દીધો છે અમે પાર્કિંગ ને આપણી ટીમના લોકો બધા આવે છે ને આપણે જઈ હાલો અંદર દર્શન કરવા. હાલો કન્ટિન્યુ બ્લોકમાં બના રહે. હાલો મિત્રો અમે જુનાગઢની ટ્રીપ કરીને આવ્યા છીએ. અમારે હવે ટ્રીપનું ચાલુ મંદિર છે ગલધરા ખોડિયારમાં. ખોડિયારમાંના દર્શન કરી લઈએ અને હાલો તમને બતાવીએ અંદર વ્યૂ ને એવું કેવું છે. અને જો આ પતરા પાણી એવું થયું એટલે વયા ગયા હતા ને આ પાછા નખાઈ ગયા છે. જો ડેમ તમે હાલો તમને દર્શન કરાવું અને પહેલો બ્લોગ જોતા આવજો. આપણે ગિરનાર ફરીને આવેલા છીએ. લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દેજો ને કમેન્ટમાં લખી નાખજો જય ખોડી. જો હજી અહીંયા પતરાનું કામ બાકી છે. હજી શું નથી પતરાનું. જો આ તેજા દેખાયના મંદિર છે. તો હાલો તમને દર્શન કરાવું. તો ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા છીએ ને અહીંનો નજારો જુઓ તમે. કેમેરામેન છે અમારે જુનાગઢથી ફરીને આવ્યા તારનો આ ફોટા પાડે છે. તો આ બધા તો વેટિંગમાં જ હોય અમારે. અમારા આ ભાઈ બધાની પહેલાં હોય ફોટો પાડવામાં. અમારા કાકા જો વાટે જ બેઠા છે ફોટો પાડવામાં. જો બે ત્રણ અહીંયા છે. જો સામે ઊભા છે અમારા ટીમવાળા. જો અમારા બધાની પહેલાં ભાઈ બનો ફોટા પાડવામાં. જો અમારા કેમેરામેન છે કોઈને જરૂર હોય તો મને કોમેન્ટ કરી દેજો. આ ભાઈબંધને હું તમને મળાવી. તો ફાઇનલ લોકો આપણે અંદર આવ્યા છીએ. અહીંયા બધા એમ વખાણ કરે છે કે અહીંયા ઘોડાએ ઠેકડો માર્યો હતો ને એના પગ પડી ગયેલા છે. આમાંથી આપણને લાગતું તો ખબર તો પડતી નથી પણ આપણે જોવા આવ્યા છીએ. બધા કહે છે ઘોડાએ ઠેકડો માર્યો ઉપરથી અહીંયા ત્યાં ડાબલા પડી ગયેલા છે એમ વાત કહે છે. જો અમારી ટીમ આવી ગઈ છે બધી જોવા. અને જોવા એનો નજારો તમે ખાલી જો સામે જો ડેમનો નજારો. તો અહીંયા ગળધરા માતાજીનું મંદિર છે અને આપણે જુનાગઢની ટ્રીપ કરીને આવ્યા છીએ ને અહીંયા સુકૂન મળ્યું એવું આપણને ગિરનારમાં પણ મળી ગયું છે. જો આપણે સામે દેખાય ખોડિયારમાંનું મંદિર છે. જો આપણા ભાઈબંધો બધા આટા મારે છે. જો આપણા કાકા તો આપણા ભાઈબંધો બધા બેસી ગયા છે. ગિરનાર ચડીને આવ્યા એટલે બધા થાકી ગયેલા છે. જો અહીંયા નજર આમાં મગર રહે પણ મગર આપણને દર્શન હજી આપ્યા નથી. અને બસ અમારા છેલ્લું ધામ છે ને હવે સીધા આપણે જવાનું છે ઘરે. બીજું ધામ લેશું તો તમને વિડીયોમાં આગળ બતાવશું. ત્યાં સુધીમાં લાઈક શેર ને ફોલો કરતા રહેજો. તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ગયા છીએ હોટલમાં જમવા. અમારી ટીમ બે ગઈ છે હોટલમાં જમવા અને ઓર્ડર આપી દીધો છે. આપણે ઓર્ડર આવે એટલે આપણે જમી લઈએ. ચાલો જમીને પછી મળીએ. બોલો કોઈ નથી એક સોશિયલ
ગાઈઝ આપણે મોવા પહોંચી ગયા છીએ ને પાછું અહીંયા સીએનજી ભરવા આવી ગયા છીએ. તો હાલો હવે મળીએ બીજા બ્લોગમાં ને બ્લોગ કેવો લાગે કેવો નહીં કમેન્ટમાં કહેજો. તો હાલો મળીએ બીજા બ્લોગ.